જય લક્ષ્મીનારાયણ મિત્રો, તો આજ શોભાયાત્રા હતી. બચ્ચા લોકોને ઉઠાડવાનો એટલું મોટું ટાસ્ક હોય, બટ ઢોલ નગાડો સાંભળીને એ લોકો ઉઠી ગયા હતા. રવાડી આપણા ઘરના આગળથી જવાની હતી, તો અમે લોકો જોઈન ના કર્યું, બસ ઉપરથી જોતા હતા. અમને બહુ મન હતું બડા લોકોને જવાનું, બટ પૂછડા આપણા ભેગા જ હોય એટલે ધૂપમાં એ લોકોને એક્સપોઝર ઘણું ના હોય કરીને અમે લોકો ઘરે જ હતા. અને જે અહીં આપણા ઘરના પાસે આવ્યા ત્યાં અમે લોકો જોઈન કરી લીધો. અને તબ તક તો છાંવ આવી ગયો હતો, તો વાટ જોતા હતા કે બધા આવે તો આપણે અહીંયા ડાન્સ કરી લઈ. તો હા, આજનો પૂરો વ્લોગ શોભાયાત્રાનો હે, તો તમે બધાએ પ્લીઝ જોઈને એન્જોય કરજો. આજ એટલી સુંદર સુંદર ઝાંખીઓ તૈયાર થઈ હતી અને બધા લોકો એટલા સુંદર તૈયાર થયા હતા અને એટલા અમે લોકો જયકારા બોલ્યા કે મને એવું લાગતું હતું કે ભગવાન આજ તો સાક્ષાત પ્રકટ થઈ જ જવાના અમારા જયકારા સાંભળીને. બધી ઝાંકી પાસ થઈ ગઈ. એના પછી અમે બધા ફોટોઝ ક્લિક કર્યા. અમારા બધાની સાડી સેમ હતી, તો એટલું મસ્ત લાગતું હતું અને એક યુનિફોર્મિટી બી લાગતી હતી. બહુ થાકી ગયા હતા, તો શેરડીનો રસ્તો મેન્ડેટરી છે. એના પછી એટલી જોરદાર ભૂખ લાગી હતી અને જમવામાં આમરસ જોઈને તો એકદમ દિલ ખુશ થઈ ગયું. ભાઈ, આમરસ કેને ના ભાવે. તડકો બહુ હતો એ વાત તો હે, બટ ઠંડી હવા હતી પૂરો દિવસ. અમને અહીંયાથી ગયા રાયપુરથી તો એમ થતું હતું કે ભાઈ કેટલી ગરમી હશે, દેશમાં શું કરશું. બટ પૂરો દિન ઠંડી હવા લાગતી હતી. જે છાવમાં હતા તે જોરદાર હવા લાગતી હતી, બટ ભલે ડાયરેક્ટ સનલાઇટમાં તો બળી રહેવાતું હતું, એનું કાંઈ ના થાય. સો યા, આપણું જમવાનું હતું. થેન્ક યુ ફોર વોચિંગ.